દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। અતુલ બેકરી ગુજરાતમાં પહેલી વાર શરૂઆત પીપલોદ સુરતમાં 2017માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લગભગ 17 વર્ષથી 250 પ્લસ શાખાઓ ખુલી ગયા છે। કેક બેકરી આઇટમ બહુ જ સારી અને ઓછી કિંમતમાં મળે છે। તમે અતુલ બેકરી આજે જ પ્રદર્શિત કરો। તમારું નામ? મારું નામ રેડી સુપરવાઇઝર છે। આપણે અહીંયા સબસાના ડોમ ખાતે એનસીસી દ્વારા સંચાલિત ફૂડ એન્ડ એગ્રી એક્ઝિબિશનમાં આપણે સ્ટોલ રાખેલ છે। અમારી બ્રાન્ડનું નામ અતુલ બેકરી છે। અમારા ગુજરાતમાં 250થી વધારે આઉટલેટ છે, તથા 3 આઉટલેટ દિવસના ઇન્ટરનેશનલ આઉટલેટ છે। અહીંયા અમે સ્ટોલ રાખેલ છે, જેમાં અમે 25થી પણ વધારે ડિઝાઇનર્સ કેક રાખેલ છે, જેમાં અલગ અલગ થીમ જેમ કે વેડિંગ કેક છે, કિડ્સ કેક છે, ટ્રેન કેક છે। રામ મંદિર થીમ પર આપણે 50 કિલોની કેક બનાવેલી છે, જેમાં ઘણી બધી સારી ચીઝ કેક વગેરે બનાવીને અહીંયા આપણે કાર્યરત છીએ। અમારી કેકમાં ખાસિયતો એ છે કે અમે ફૂલ હાઇજેનિક કેક મેથડમાં બનાવીએ છીએ, જેમાં નો ટચ કેક બનાવીએ છીએ। જેમ કે અમે કોઈ ડાયરેક્ટ હેન્ડથી કેકને ટચ કરતા નથી, ગ્લોવ્સનો ઇસ્તેમાલ થાય છે, સેનિટાઈઝરનો પ્રોપર યુઝ થાય છે, તથા પ્રોપર 100% એગલેસ કેક બનાવીએ છીએ। અમે લોકોને કહીશું કે તમે લોકો સરસાના એક્ઝિબિશન ડોમ ખાતે આ ફૂડ એન્ડ એગ્રી એક્ઝિબિશનમાં આવીને તમારો ફૂડ પ્રત્યેનો પ્રેમ જતાવો, તેમજ બધા સ્ટોલની વિઝિટ લઈને તમે પોતાનું જ્ઞાન પણ વધારો। પબ્લિકને શું સપોર્ટ આપશો, શું સુવિધા આપશો? પબ્લિકના સપોર્ટ માટે અમે અહીંયા ઓફર રાખી છે, જેમાં કોઈ પણ 2 પ્રોડક્ટ લેવા પર 1 પ્રોડક્ટ ફ્રી મળશે, એટલે બાય 2 ગેટ 1 ફ્રી। મારું નામ બકુલ પટેલ છે। હું અતુલ બેકરીમાં એઝ અ માર્કેટિંગ મેનેજર તરીકે મારી ફરજ બજાવું છું। અહીં સરથાણાની અંદર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એન્ડ એગ્રીટેકમાં અમારો બહુ મોટો સ્ટોલની અમે મૂકેલું છે, જેની અંદર અમારી બધી જ બેકરી પ્રોડક્ટ જેવી કે કેક છે, પેસ્ટ્રીઝ છે, કૂકીઝ છે, બિસ્કિટ્સ છે અને ઘણી બધી લાંબી અમારી પ્રોડક્ટ રેન્જોને અમે પ્રદર્શિત કરી છે। સાથે સાથે અમે એનું વેચાણ પણ કરી રહ્યા છીએ। આ ગ્રાહકોનો પ્રવાહ જોતાં અને એ લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ જોતાં અમે એ લોકોના માટે ખૂબ સુંદર અને આકર્ષિત એક ઓફરની પણ અમે રજૂઆત કરી છે, જેમાં 2 પ્રોડક્ટ ખરીદવા પર 1 પ્રોડક્ટ ફ્રી મળે છે। ઉપરાંત અમે કેકની અંદર પણ ખૂબ મોટું રેન્જ પ્રદર્શિત કરેલું છે। એમાં ખાસ કરીને આપણા 500 વર્ષથી આપણે જેના માટે ભારતભરમાં જેની ખૂબ ડિમાન્ડ હતી અને લોકોનો આગ્રહ અને પ્રેમ હતો કે આપણા રામલલ્લા એમના મૂળ જગ્યા પર પ્રસ્થાપિત થાય, એના ભાગરૂપે જે મંદિરનું આપણા સરકાર દ્વારા જે આયોજન થયું અને 22મી જાન્યુઆરીના રોજ જે મંદિરની સ્થાપના કરવામાં આવી અને ફરીથી એ રામલલ્લાને ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા, એના ગૌરવાન્વિત ભાગરૂપે અમે પણ અતુલ બેકરી પણ એનો એક રોલ ભજવે એના માટે અમે અહીં 20 કિલોનો અયોધ્યાના રામ મંદિરના મોડેલ પર 20 કિલોનો કેક પણ અમે પ્રદર્શિત કર્યો છે, જે આપણા સુરત માટે નહીં, ફક્ત ગુજરાત માટે પણ નહીં, પણ આખા ભારતભરમાં ફરવા માટે એ ખૂબ ગૌરવની વાત કહેવાય। અને ઘણા લોકો જે અહીંયા મુલાકાત લે છે આ એક્ઝિબિશનની, તે અમારા કેક પાસે આવી અને પોતાની સેલ્ફી પણ લઈ રહ્યા છે અને અમારા બીજા કેકોની પણ એ લોકો મજા માણી રહ્યા છે। કેટલા વર્ષો છે આ જૂની? અતુલ બેકરી છેલ્લા 17 વર્ષથી સુરત અને ગુજરાતની અંદર પોતાનું યોગદાન આપી રહી છે। બેકરી ઇન્ડસ્ટ્રીઝની અંદર ફક્ત ગુજરાત જ નહીં, ફક્ત ભારત જ નહીં, પણ વિદેશમાં પણ અમારો ડંકો વાગી રહ્યો છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ફક્ત ગુજરાતની અંદર જ અમારા 255થી વધારે આઉટલેટ્સો અમે ધરાવીએ છીએ, જે વેસ્ટર્ન બેલ્ટની અંદર એટલે કે વેસ્ટર્ન ભારતની અંદર અમે બ્રાન્ડ લીડર છે। અમારા 4 પ્રોડક્શન યુનિટ છે, જે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ઉપસ્થિત છે। તે સિવાય અમે અમેરિકાની અંદર પણ 3 આઉટલેટો ધરાવીએ છીએ, અમારું પ્રોડક્શન યુનિટ ધરાવીએ છીએ। વિશેષમાં અમે 17થી વધારે દેશોની અંદર અમારી પ્રોડક્ટનું એક્સપોર્ટનું પણ કામ કરી રહ્યા છીએ। શું ખાસિયત છે અમારી પાસે જે પ્રોડક્ટ રેન્જ છે,
જે અન્ય કોઈ બેકરી પાસે નથી, જેવી કે કૂકીઝ છે, ખારી છે, ખાખરાસ છે, નમકીન્સ છે, બ્રેડની રેન્જો છે. વિશેષ કરીને અમારી પાસે સ્વીટ્સની રેન્જ છે જે અન્ય કોઈ બેકરી પાસે નથી, કે જે સ્વીટ્સની સેલ્ફ લાઈફ 30 દિવસ સુધીની છે. જે અન્ય કોઈ સ્વીટ્સ પ્રોડક્ટ બનાવનાર જે બ્રાન્ડો છે એ લોકોની પાસે પણ આ રેન્જ નથી, કે જેની સેલ્ફ લાઈફ 30 દિવસની. અને આ સ્વીટ્સ અમે ફક્ત અમારા આઉટલેટ પૂરતી જ મર્યાદિત નથી, અમે 17થી વધારે દેશોમાં અમારી સ્વીટ્સ પણ એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જેની ખૂબ મોટી માંગ છે અને ખૂબ મોટું ડિમાન્ડ છે, જે અમે અત્યારે પૂરું કરી રહ્યા છીએ.